સુરતના વરાછાના રેસ્ટોરન્ટ માલિકના આત્મહત્યાના કેસમાં મોડે આખરે વરાછા પોલીસ દ્વારા આ મામલે કાર્યવાહી કરવામાં આવી છે. વરાછા પોલીસે હની ટ્રેપ કરતી ગેંગના 4 લોકોની ધરપકડ કરી વરાછા પોલીસ દ્વારા આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શનની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. પોલીસે 2 મહિલા સહિત 4 લોકોને તારાપુરથી ઝડપી પાડ્યા છે. પાસોદરાના રેસ્ટોરન્ટ માલિકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા પડાવ્યા હતા. બીજા રૂપિયા માટે પણ સતત બ્લેકમેલ કરતા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. રેસ્ટોરન્ટ માલિકે આપઘાત પહેલા પોતાની આપવીતી દર્શાવતો એક વિડીયો બનાવ્યો હતો અને એ વિડીયો પોતાના સંબંધીને શેર કર્યા બાદ રેસ્ટોરન્ટ માલિકે કામરેજ બ્રિજ ખાતેથી તાપી નદીમાં કૂદીને આપઘાત કર્યો હતો, જેમાં બીજે દિવસે ઉત્તરાયણ વિસ્તારમાં તાપી નદીના કિનારેથી મૃતકનો મૃતદેહ મળી આવ્યો હતો. વરાછા વિસ્તારમાં રેસ્ટોરન્ટ ધરાવતા યોગેશભાઈ જાવિયા છેલ્લા 2 મહિનાથી ગુમ હતા. મૃતકની પત્નીના જણાવ્યા મુજબ તે રેસ્ટોરન્ટમાં કામ કરતી એક પરિણીતા સાથે ભાગી ગયા હતા. 5 દિવસ પછી મહિલા તો તેના ઘરે પહોંચી ગઈ, પરંતુ યોગેશભાઈ પરત ન ફર્યા. તેમની કોઈ જ ભાર ન મળતા તેમનો પરિવાર છેલ્લા ઘણા સમયથી ફરિયાદ નોંધાવવા વરાછા અને કામરેજ પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યા હતા. જે બાદ તેઓની આત્મહત્યાના સમાચાર સામે આવ્યા હતા અને તે પહેલા બનાવેલા વિડીયોમાં એક પરિણીતા સહિત 4 લોકોને આપઘાત માટે જવાબદાર ઠેરવ્યા હતા. જેથી આ મામલે મોડે 2 પોલીસ સ્ટેશનમાંથી એક પોલીસ સ્ટેશને પોતાની ફરજ સમજતા મૃતકની પત્નીની ફરિયાદના આધારે તારાપુર ચોકડી પાસે ગંગોત્રી હોટલમાંથી નૈના ભરત ઝાલા, હનુ ઝાલા અને નૈના હનુ ઝાલાની ધરપકડ કરી હતી. પરંતુ તબેલામાંથી ઘોડા છૂટી ગયા બાદ તાળા મારવા જેવી કામગીરી કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. મૃતકની પત્નીની ફરિયાદ બાબતે પોલીસે ગંભીરતા દાખવી હતી, તો આજે કદાચ ફરિયાદીના પતિ જીવિત હતે તેવો અફસોસ મૃતકના પરિવાર દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં યોગેશભાઈ કેશવભાઈ જાવિયા નામના વ્યક્તિએ પોતે વરાછા મિની બજારમાં ભાતની વાડીમાં પોતાનું રેસ્ટોરન્ટ ચલાવતા હોય તેના રેસ્ટોરન્ટમાં કામ કરતા એક લેડી અને એના પતિ તેઓએ આ યુવતીએ મરણ જનારને પોતાના પ્રેમમાં ફસાવી અને ભગાડી લઈ જઈ અને તેની પાસેથી અવારનવાર પૈસા પડાવી અને 5 લાખ રૂપિયાની માગણી કરી અને એક્સટોર્શન કરવા અંગેની તેમજ આ એક્સટોર્શનની માગણી અનુસંધાને મરણ જનારે પોતે તાપી નદીમાં ઝંપલાવી અને આપઘાત કરેલો, જે બાબતે મરણ જનારના પત્નીએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી. વરાછા પોલીસે એક્સટોર્શનના કારણે આપઘાત કરવા મજબૂર કરવા અંગે તેમજ કોમન ઇન્ટેન્શન બાબતે ફરિયાદ નોંધી અને તપાસ હાથ ધરેલી. માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર, સ્પેશિયલ કમિશનર સેક્ટર 1 સર તેમજ ડીસીપી ઝોન 1 સરના માર્ગદર્શન હેઠળ આ ગુનાના આરોપીઓ ગુનો કરી અને નાસી જતા વરાછા પોલીસ સ્ટેશનની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે 4 આરોપીઓની સૌરાષ્ટ્ર ખાતેથી ધરપકડ કરેલ છે અને હાલ તપાસ ચાલુ છે. આરોપીઓ પૈકી 2 આરોપી મરણ જનારના રેસ્ટોરન્ટમાં નોકરી કરતા હતા અને છેલ્લા 1 વર્ષથી નોકરી કરતા હતા. એ દરમિયાન પરિચયમાં આવેલા, એમાં મહિલા પણ તેમાં નોકરી કરતી હતી અને એ રીતે પરિચયમાં આવી અને મરણ જનારને 5 દિવસ જેટલું અગાઉ ભગાડી ગયેલી અને ત્યારબાદ પોતે હની ટ્રેપમાં ફસાવી અને પૈસાની માગણી કરતી હતી. ફરિયાદીશ્રીએ અમારી પોલીસ સ્ટેશનમાં 2 મિનિટ અને 32 સેકન્ડનો મરણ જનાર યોગેશે પોતે મરતા પહેલા આખી એની આપવીતી વિડીયોમાં રજૂ કરેલી અને જેમાં ફરિયાદની જે હકીકત છે એ મુજબ આરોપીઓએ પોતાને મરવા માટે મજબૂર કરેલો એવી હકીકત જણાવી. હાલ તપાસ ચાલુ છે. આ 4 આરોપીઓ પૈકી નૈના ભરત ઝાલા, ભરતભાઈ ઝાલા, હનાભાઈ હનુ ઝાલા અને અન્ય એક મહિલા, એમ 4 આરોપીઓ.